ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સત્તુવાળી છાશ. તો સત્તુ શું છે કે એક યુપી બિહાર બાજુનું છે. સત્તુનો એ પાવડર આવે ચણાની, આપણે ચણા હોય એનો, તો એને આપણે ઘરે બનાવશું અને એમાંથી છાશ બનાવશું. એની ઉનાળામાં એ ઠંડુ તમે પી શકો એમ. તો એના સારું આપણે આ પોણો કપ જેટલા ડાળિયા લીધા છે આ રીતના. અને છાશ આપણે બનાવવા જોઈએ તો આ છાશ આપણે લીધીશ 2 કપ. થોડાક પુદીનાના પાન લીધાશ અને થોડાક લીલા ધાણા લીધાશ. મરી પાવડર લીધો થોડોક અને હંચર અને શેકેલા જીરાનો પાવડર. તો આટલી વસ્તુ આપણે જોઈએ. તો પહેલાં આપણે આમાંથી થોડીક છાલ કાઢી નાખીશું. આ બધાને આપણે છાલ કાઢી અને મિક્સરમાં પીસી લેવું એટલે એનું પાવડર થઈ જાય. એ સત્તુ તો સત્તુની ઘણી બધી રેસીપી થતી હોય, આપણે એની પહેલાંય મૂકેલું છે સત્તુનું. તો તમને જો તૈયાર મળી જાય ને તૈયાર ન લેવું હોય તો તમે આ રીતે ઘરે બનાવી શકો. તો બધાય ડાળિયામાંથી આપણે છાલ કાઢી અને આને પીસી લેવું. અને આપણી ચેનલના 80% વ્યૂવર્સ એવા છે જેને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એમ. તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો આ બધું આપણે છાલ કાઢીને પીસી લેવું. આને તો આને આપણે છાલ બધી આ રીતે કાઢી લીધી છે. તો આ રીતનું કોઈ પણ જારીવાળું નાખીને એને આમ છાલ બધી નીકળી જાય. થોડીક એકાદ બેમાં રહી હોય તો હાલે. આને આપણે હવે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતે. તો આ થઈ ગયો આપણો પાવડર સત્તુ. આ રીતનો હોય છે એ. તો આમાંથી આપણે એવું બનાવશું છાશ. તો ઠંડી ઠંડી છાશ આની બહુ પીવાની મજા આવે છે. તો આમાં આપણે નાખીશું આ રીતે 2 ચમચી. મોટો ગ્લાસ છે, થોડુંક વધારે નાખવું હોય તોય નાખી શકો એમ. કેમ કે સર્વ કરવામાં થોડોક મોટો ગ્લાસ રાખી તો સારું. પછી આમાંથી અમે 3 જણા પીતા હોય નાના ગ્લાસમાં નાખીને. તો થોડુંક મોટું હોય ને તો સારો દેખાય એમ. હવે એમાં આપણે નાખીશું થોડુંક શેકેલું જીરું અને થોડોક મરી પાવડર. તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. અને થોડુંક આપણે એમાં હંચર થોડુંક વધારે જોઈએ. કેટલી બધી છાશ છે તો. અને આ ધાણા ભાજીનો ફુદીનો એને આપણે કાપી લીધું ઝીણું ઝીણું. તો એ નાખીશું આ રીતે. થઈ ગયું. તો હવે આપણે એમાં નાખીશું છાશ. થોડોક બરફ નાખી દઈ એટલે ઠંડી ઠંડી મજા આવે એમ. હવે એમાં છાશ તો આપણી ઘરની બનાવેલી જ છાશ છે દહીંમાંથી. તો બહુ ખાટી નહીં હોય, મીડિયમ હશે. આમાં છાશ નાખીશું આપણે. તેને આપણે ફેરવી લેવું એટલે નીચેથી બધું મિક્સ થઈ જાય એમ. આ રીતે મિક્સ કરી લેવાનું. એકદમ બધું ચમચીથી મિક્સ કરી લેવાનું. આ રીતે. તો થોડીક છાશ નાખી દઈએ હજી. અને પુદીનાના પાન અને ધાણા. તો તૈયાર છે આપણી સત્તુવાળી છાશ. તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગી આ સત્તુવાળી છાશ.